હું આમ અમેરિકાથી આવું છું, મૂળ નડિયાદનો છું. કાયમ એક ધાર્યો હોય. અમારી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા લોકો કહેતા હતા કે છે ત્યાં તમને દૂધ પણ મળી જશે. क्या बोला तूने? સોરી, ઘર ભેગું થાને ભાઈ. બરાબર. જેમ કરો આમ ઘર ભેગું થાને ભાઈ. જે મારા દોસ્તો, તો આજે આપણે ફાઇનલી આવી ગયા છે ચલાલી. કેમ કે અમારા યુટ્યુબ ચેનલમાં ઘણા બધા લોકો કહેતા હતા ચલાલીના ભજીયા બતાડો. તો દોસ્તો જોઈ રહ્યા છો આપણી પાછળ જે નામ વગરની દુકાન છે ત્યાં ચલાલીના ફેમસ ભજીયા મળી જશે. આના જુઓ છો તમે ચલાલી પાટિયું છે અને એની તમે પેલી બાજુ તો નડિયાદ છે અને આમ જોશો તો ડાકોર જવાનો રસ્તો છે. તો નડિયાદથી ડાકોર જાઓ તમે તો એકવાર આ જગ્યાએ આવજો. લોકેશન ફરી જોઈ લેજો 2 વાર, કેમ કે તમે કદાચ જો આગળ જતા રહેશો તો પાછું આવવું પડશે. તો આ ચલાલી પાટિયાના આગળ જ છે નામ વગરની દુકાન. તો ચાલો તમને બધું જ બતાડીએ, ભાવથી લઈને કેવા ભજીયા છે, ટેસ્ટ સુધી. તો દોસ્તો અહીંયા તમને 12 માસ મેથીના ભજીયા ખાવા મળી જશે. તો દોસ્તો નડિયાદથી ડાકોર જતા હો તો રસ્તામાં ચલાલી પાટિયાની એક્ઝેક્ટ બાજુમાં તમને મેથીના ભજીયા ખાવા મળી જશે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો મેથીને ધોઈને આવી ગઈ છે. તો હવે મેથી કટ થશે, ત્યારબાદ લોટ બંધાશે અને પછી ભજીયા બનાવશે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો, અમે તમને બધી જ પ્રોસેસ બતાડી દઈશું. જય મહારાજ સાહેબ. જય મહારાજ. આપનું નામ જણાવજો સાહેબ. જીગર પટેલ. જીગરભાઈ, આપ ક્યાંથી આવો છો? હું આમ અમેરિકાથી આવું છું, મૂળ નડિયાદનો છું. તો જીગરભાઈ, કેટલા ટાઈમથી તમે ભજીયા ખાવા આવો છો? આ જ્યારથી ખુલ્યું ત્યારથી, જ્યારે અમેરિકાથી અહીંયા આગળ આવીએ એટલી વખત અહીંયા ભજીયા ખાવા આવવાનું. અને જીગરભાઈ, ભજીયાનો ટેસ્ટ કેવો લાગે તમને? કાયમ એક ધાર્યો હોય. આ તમે લાઈન જુઓ, અડધો કલાકથી તો અમે ઊભા છે, તારે વારો આવ્યો છે. સાચી વાત જીગરભાઈ, અમે પણ અડધો કલાકથી ઊભા છે. તો ભાવની થોડી વાત કરી દેજો ને. અત્યારે 25 રૂપિયા છે, 15 રૂપિયા ચાલુ થયું. હા જીગરભાઈ, સાચી વાત છે. પણ મેં તો સાંભળ્યું છે કે એમણે જ્યારે શરૂઆત કરી ત્યારે 5 રૂપિયાના 100 ગ્રામ હતા. અમારા દર્શક મિત્રોને શું કહેશો અહીંયા ભજીયા ખાવા? આવો ભજીયા ખાવ, ભલે લાઈનમાં ઊભું રહેવું પડે પણ રાહ જોવાનો આનંદ ખાશો એટલે બધું થાક ઉતરી જશે. આભાર જીગરભાઈ. જય મહારાજ. જય મહારાજ. તો દોસ્તો, અમે 9 વાગે આવ્યા હતા પણ અત્યારે ટાઈમ થયો છે લગભગ 9:30 પોણા 10. અમે આવ્યા ત્યારે પણ એટલી જ ભીડ હતી અને હજુ પણ એટલી જ ભીડ છે. અને તમે જોયું એમ કે યુએસએથી જીગરભાઈ નડિયાદ આવે એટલે ડાકોર દર્શન કરવા જાય એટલે વચ્ચે ચલાલી પાટિયા પર ભજીયા ખાવા જરૂરથી આવે છે. અને હા દોસ્તો, જો તમે પણ ચલાલી પાટિયાના ભજીયા ખાધા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમે ફૂડના વિડીયો ફ્રીમાં બનાવીએ છીએ અને યુટ્યુબ અને ફેસબુક પર અપલોડ કરીએ છીએ. જો તમારી પણ લારી અથવા તો કોઈ દુકાન હોય ફૂડની તો આજે જ અમારો સંપર્ક કરો આપેલા નંબર પર. જેમાં દોસ્તો, તો અમારી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા લોકો કહેતા હતા કે તમે નડિયાદના અને આજુબાજુ ગામના ભજીયા બતાવો છો પણ ફેમસ ચલાલીના ભજીયા ક્યારે બતાવશો?
તો આપણે મિત્રો ચલાલીના ભજીયા ખાવા માટે આવી ગયા છે. તો આ છે ચલાલી ગામના ભજીયા, 25 રૂપિયાના 100 ગ્રામ. તો અમે અત્યારે મંગાવી દીધા છે. અને ત્યાં તમને બાજુમાં ગલ્લો છે, ત્યાં તમને દૂધ પણ મળી જશે. સોરી, દહીં પણ મળી જશે. તો આ દહીંને તમારે અહીંયા લાંબુ હોય ને એને ખેંચશો, अच्छा એટલે આ દહીંની તમારે જે હોય એ ખુલી જશે. ठीक है. અને દહીં અને ભજીયા ટેસ્ટ કરી નાખવાનું છે. તો અમે તમને ટેસ્ટ બતાવી દઈએ કે કેવો છે એમનો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને અમને વાત સાંભળવા મળી છે કે અહીંનો ટેસ્ટ કોઈ દિવસ બદલાતો નથી. તો અમે બહુ પહેલાં અમે ટેસ્ટ કર્યો હતો, તો એવો ટેસ્ટ હજુ છે કે નહીં એ આપણે જોઈએ. બરાબર, વાહ, જોરદાર. અને આ છે એકદમ પ્યોર મેથીના ભજીયા, ખાલી 25 રૂપિયા 100 ગ્રામ છે. તો અહીંયા આવો તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો ચલાલી. તમને લોકેશન અને ભાવ તમને ડિટેલમાં બધું જ જણાવી દઈએ. જે મારે તો દોસ્તો ફરી એકવાર લોકેશનની વાત કરું તો નડિયાદથી ડાકોર જતા રોંગ સાઈડમાં આવશે. એટલે કે ડાકોરથી રિટર્નમાં આવો તો લેફ્ટ સાઈડ, અને નડિયાદથી ડાકોર જાઓ તો રાઈટ સાઈડમાં આવશે. અને ચલાલી પાટિયાની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને હા મિત્રો, તમે ક્યાંથી વિડીયો જોવો છો એ લખવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, ભારત માતા કી જય. ઘર ભેગું થાને ભાઈ. એમ કરો, આમ કરે.